यमुना जी यह प्रसाद यमुना जी यह प्रसाद यमुना जी प्रसाद पाव श्री यमुना जी यह प्रसाद पाव।
નિવેદન બધા શાંતિથી આપણે બેસી જાશું. મૂળ ગામ મેટોડા, સડપદળ મેટોડા અને હાલ રાજકોટ નિવાસી સંચાણિયા પરિવારને આંગણે હરિગુરુ અને વૈષ્ણવની કૃપા થકીથી અને બિરાજમાન પૂજ્યપાદ ગોસ્વામી યોગશાટ શ્રી અભિષેક કુમારજી મહારાજશ્રીની અસીમ કૃપાથી આપની આજ્ઞા અનુસાર આ સુંદર મજાના મનોરથ, અલૌકિક મનોરથનું આયોજન આજે સંચાણિયા પરિવારના ગૃહે થઈ રહ્યું છે અને આપણે બધા આપશ્રીની અધ્યક્ષતામાં આ અલૌકિક મનોરથની ઝાંખી આપણે બધા માણી રહ્યા છીએ. ત્યારે જે મિશ્રરૂપે આપણે મનોરથ લોટી ઉત્સવ સવારના ક્રમની અંદર યશોદા સંઘ લાલિતો નંદ નંદન શ્રી બાલકૃષ્ણલાલ પ્રભુને પાલને ઝુલાવ્યા. તત્પશ્ચાત વધાઈ કીર્તન રાસ અને दोपहर बाद આપણે ગૌદોલિક સમય શ્રી યમુનાજીના સામૈયા અને પૂજ્યપાદ ગોસ્વામી શ્રી અભિષેક કુમાર મહારાજશ્રીના પણ સામૈયા અને આપશ્રીના કરકમલોથી શ્રી યમુનાજીના લોટી ઉત્સવ અને ઉપસ્થિત વૈષ્ણવોને આપશ્રીની આજ્ઞાથી પયપાન શ્રી યમુનાજીના આપણે બધાએ પ્રાપ્ત કર્યા છે. વાલા વૈષ્ણવો, થોડી વાર માટે બધા શાંતિથી બેસજો. આપ લોકો યમુનાજી લઈ રહ્યા છો, ચરણામાં જે કાંઈ આપને સુંદે મનોરથની જે પ્રસાદ આપને પ્રાપ્ત થઈ રહ્યો છે તે શાંતિથી બધા લેજો. પરંતુ થોડીક વાર માટે શાંતિ રાખશે, આપણે કોલાહલ ન કરીએ. તો વાલા વૈષ્ણવો, જે મિશ્રરૂપે આપણને મનોરથી બધા એકત્ર કર્યા છે અને ગિરિરાજ બાવાની છત્રછાયામાં અને શ્રી વલ્લભની અધ્યક્ષતામાં આપણે બધા ઉપસ્થિત છીએ, ત્યારે જે જીવ પાછળ આપણે એ પરમ ભગવદીઓની પાછળ વાના પેરામણીનો ક્રમ પૂજ્ય જેની આજ્ઞા પ્રમાણે આપણે જય શ્રી કૃષ્ણનો ક્રમ કરવાનો છે. તો બધા શાંતિથી તેમના સુપુત્રો પરમ ભગવદીઓ શ્રી જય શ્રી કૃષ્ણ બોલાવે ત્યારે આપણે બધા ઉપસ્થિત આમંત્રિત વૈષ્ણવો આ પંડાલની અંદર જેટલા બી ઉપસ્થિત બધા વૈષ્ણવો છે એ બધા જય શ્રી કૃષ્ણના ક્રમ સાથે બોલશે. તો બધા શાંતિથી આપણે ક્રમને આપણે આગળ વધારીશું જેની આજ્ઞાથી. જય હો. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्यामने महारानी की जय, श्री गिरिराज धरण की जय, साते स्वरूप की जय, श्याम सुंदर श्यामने महारानी की जय, श्री वल्लभाधीश की जय, श्री बालकृष्णलाल प्यारे की जय, श्री गुसाई जी परम दयाल की जय. श्री अभिषेक कुमार प्यारे की जय, श्री द्वारकेशलाल प्यारे की जय. सर्वप्रथम આપણે લાલજીભાઈ મનજીભાઈ સંચાણિયા તેમના ગુરુદેવ પુરુષોત્તમ લાલજી કોટાવાડા તેમના આપણે 3 વખત જય ઘોષ કરી અને લાલજી બાપાના જય શ્રી કૃષ્ણ તેમના સુપુત્રો બોલશે. બોલ શ્રી પુરુષોત્તમ લાલ પ્યારે કી જય, બોલ શ્રી પુરુષોત્તમ લાલ પ્યારે કી જય, બોલ શ્રી પુરુષોત્તમ લાલ પ્યારે કી જય. હવે તમે લોકો બોલો કે અમારા પિતા શ્રી લાલજી બાપાના સર્વેને જય શ્રી કૃષ્ણ. અમારા પિતાશ્રી લાલજી બાપાના સર્વેને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારા પિતા લાલજી બાપાને સર્વેને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ શ્રી પુરુષોત્તમ લાલ પ્યારે કી જય, બોલ શ્રી પુરુષોત્તમ લાલ પ્યારે કી જય, બોલ શ્રી પુરુષોત્તમ લાલ પ્યારે કી જય. હવે જવીમાને પણ પુરુષોત્તમ લાલજી કોટાવાડાનો જ બ્રહ્મ સંબંધ છે, તો તમે તમારા માતુશ્રી જવીમાના 3 વખત જય શ્રી કૃષ્ણ બોલાવશો. અમારા માતુશ્રી જયબેનના જય શ્રી કૃષ્ણ. અમારા માતુશ્રી જયબેનને સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. અમારા માતુશ્રી જયબેનને સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. બોલ શ્રી પુરુષોત્તમ લાલ પ્યારે કી જય, બોલ શ્રી બ્રજભૂષણ લાલ પ્યારે કી જય, બોલ શ્રી બ્રજભૂષણ લાલ પ્યારે કી જય.
બોલ શ્રી બ્રજભૂષણલાલ પ્યારે કી જય. હવે નરસિંહદાસના 3 વખત તમે લોકો જય શ્રી કૃષ્ણ બોલાવશો. નરસિંહ બાપા અમારા કાકાના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. નરસિંહ બાપા અમારા કાકાના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. નરસિંહ બાપા અમારા કાકાને સર્વેને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ શ્રી બ્રજભૂષણલાલ પ્યારે કી જય. બોલ શ્રી બ્રજભૂષણલાલ પ્યારે કી જય. બોલ શ્રી બ્રજભૂષણલાલ પ્યારે કી જય. બોલ શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. બોલ શ્રી વલ્લભાધીશ કી જય. અમારા કાકી રતન અમારા કાકી રતન કાકીના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારા કાકી રતન કાકીને સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારા કાકી રતન કાકીને સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ શ્રી વલ્લભાધીશ કી જય. બોલ શ્રી વલ્લભાધીશ કી જય. બોલ શ્રી વલ્લભાધીશ કી જય. બોલ શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. સાતે સ્વરૂપ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી બાલકૃષ્ણલાલ પ્યારે કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી કનૈયાલાલ પ્યારે કી જય. શ્રી અભિષેક કુમાર પ્યારે કી જય. શ્રી દ્વારકેશલાલ પ્યારે કી જય. સમસ્ત વલ્લભકુળ પરિવાર કી જય. હવે શરણાએ સોહી પછી પરમ કૃપાલ.
શરણાય સોઈ તારે. કાજ સબ સરઈ ભજન દાસ કાજ સબ સરઈ
શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી અભિષેક લાય પ્યારે કી જય, સુધારકેશ લાલ પ્યારે કી જય. આપસીના વચનામૃત માટે અહીંયા એક ઘોડીમાં ગાવશો. પુષ્ટિમાર્ગીય સર્વજ્ઞ કરુણારસ પૂરિત શ્રેષ્ઠ ફલ પ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાનજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમામિ નિત્યં શ્રી રમણાદિનાથાન જપામિ નિત્યં શ્રી રમણાદિનાથાન ભજામિ નિત્યં શ્રી રમણાદિનાથાન સ્મરામિ નિત્યં શ્રી રમણાદિનાથાન. પ્રભુર્નંદ કુમારો में स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशय. સર્વપ્રથમ જેમના અલૌકિક સાનિધ્યમાં આપણે સૌ ભગવદ રસમાં તરબોળ થવા એકત્રિત થયા છીએ એવા આપણા સૌના પ્રાણ પ્યારા શ્યામ સુંદર શ્રી યમુના મહારાણીજીના યુગલ ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત કરી આજના અલૌકિક મનોરથમાં ભગવદ સત્સંગને પ્રારંભ કરીએ. થોડીક વાર બહેનો જરાક અવાજ ઓછો કરો તો આનંદ આવશે. આમ તો વજુભાઈ ક્યારના મહેનત કરતા હતા પણ બહેનોને શાંત કરવામાં ભગવાન પણ પૂગી નતા હગ્યા તો આપણે ક્યાંથી પૂગી હગીએ. આ અલૌકિક મનોરથના મનોરથી સમગ્ર સંચાણિયા પરિવાર મનોરથી પરિવારના આમંત્રણને માન આપી પધારેલા સર્વે વલ્લભના વાલા વૈષ્ણવો, ભાઈઓ બહેનો, માતાઓ, બાળકો, વડીલો તેમજ કલિમલગ્રસ્ત જીવો, આ અલૌકિક સત્સંગમાં સંગીતનો સુર આપતા સર્વે કીર્તનકારો, અત્યંત આનંદનો અનુભવ થાય છે હૃદયમાં. સંચાણિયા પરિવારના આંગણે આનંદની હેલી અલૌકિક મનોરથ સ્વરૂપે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ ત્યારે કેવલ ને કેવલ અંતકરણમાં પ્રસન્નતાની અનુભૂતિ થાય. સંચાણિયા પરિવારના આંગણે જ્યારે વડીલોને યાદ કરીને અલૌકિક મનોરથો કરવામાં આવતો હોય અને તેમાં ઉમળકા ભેર જ્યારે વૈષ્ણવો ભગવદ સત્સંગનો આનંદ લૂંટવા પધાર્યા હોય, મારા વાલા શ્રી મહાપ્રભુજીની વિશેષ કૃપા આ સંચાણિયા પરિવાર ઉપર છે. ખાસ કરીને જે પરમ વૈષ્ણવને યાદ કરી અને આજે આ અલૌકિક મનોરથ આપણે કરીએ છીએ એવા પરમ વૈષ્ણવ શ્રી લાલજી બાપા જવીમાં તેમજ નરસિંહ બાપા નરસિંહ ભગતના નામથી આપણે સૌ ઓળખીએ છીએ. મારા વાલા જે અલૌકિક ભાવ સાથે આપણે આ માલા પેરામણી મનોરથ લોટી ઉત્સવનું આયોજન કરીએ છીએ
કમસે કમ એ ભાવને સમજવાની કોશિશ કરીએ. આ કોઈ લૌકિક પ્રસંગ નથી કે આપણે ગેટ ટુગેધરમાં ભેગા થયા, ખાધું પીધું ને રાજ કર્યું, બુંદી ગાંઠિયા ને જમાવટના પાટિયા. કમસે કમ હૃદયમાં એ ભાવ રાખવાનો છે કે અલૌકિક મનોરથમાં શ્યામ સુંદર શ્રી યમુના મહારાણીજી સાક્ષાત જે મનોરથમાં પધારે છે અને યમુનાજીના લોટીજી ખોલી અને જ્યારે શ્રી યમુનાજીની સાક્ષીમાં આવા ભગવદીઓને યાદ કરી અને અલૌકિક મનોરથ આપણે કરતા હોઈએ તો ત્યારે કમસે કમ હૃદયમાં વૈષ્ણવતાનો ભાવ આપણી અંદર હોવો જોઈએ. એ સ્વજ્ઞાન આપણી અંદર હોવું જોઈએ કે આપણે કોણ છીએ. કમસે કમ એ સ્વજ્ઞાન આપણી અંદર હોવું જોઈએ. પુષ્ટિ માર્ગના પથ ઉપર અગ્રેસર થવા માટે સૌથી પહેલા 3 જ્ઞાન હોવા બહુ જ જરૂરી છે. સ્વજ્ઞાન, સેવ્ય જ્ઞાન અને સેવા જ્ઞાન. સ્વજ્ઞાન કે હું કોણ છું. તમે પોતાનું જ્ઞાન મેળવો કે તમે કોણ છો, કેવા કુળમાં તમારો જન્મ થયો છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી એવા વૈષ્ણવ કુળમાં તમે જન્મા છો તો એ સ્વજ્ઞાન પોતાને હોવું જોઈએ કે આટલું મોટું જગત છે, આટલા મોટા જગતમાં ભગવાન ધારે તો ગમે ત્યાં જન્મ આપી હગત. ભગવાને આ કુળમાં જ મને જન્મ શું કામ આપ્યો? કાંઈક રીઝન હશે, કાંઈક કારણ હશે. તો મારા વાલા, એકમાત્ર કારણ છે કે આપણે એ જ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની લીલાના જીવો છીએ, એ જ પરિકરના જીવો છીએ. આપણા કોઈક અંશે મનોરથ બાકી રહ્યા છે, એને પૂરા કરવા ફરી વખત આ ભૂતલ ઉપર આવ્યા છે. અને શ્રી મહાપ્રભુજીએ એવી કૃપા કરી છે કે આપણને સંસારની ભીડમાંથી ઉપાડી અને આ વૈષ્ણવ કુળમાં અને એમાં પણ શ્રીનાથજીના ચરણ શરણમાં મૂક્યા છે. આટલી મોટી કૃપા. તો એ સ્વજ્ઞાન આપણને હોવું જોઈએ કે કેવા ભગવદીય વૈષ્ણવોને યાદ કરી અને જ્યારે આવા અલૌકિક મનોરથ આપણે કરીએ છીએ એ વૈષ્ણવની રતિ મતિ ગતિ કેવલ ને કેવલ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુના યુગલ ચરણારવિંદમાં હતી. એને ક્યારે આનંદ થાય, તમારા વડીલોને ક્યારે આનંદ થાય કે તમે એ પરિપાટી પ્રમાણે એ અલૌકિક વારસો તમે જાળવી રાખો, એ હરિગુરુ વૈષ્ણવમાં સંભાવ તમે રાખો, વૈષ્ણવીય સંસ્કાર તમારી અંદર આવે, વિવેક વાણી અને વર્તન વૈષ્ણવીય ચિહ્ન આપણી અંદર આવે, ત્યારે એ વડીલોને આનંદ થાય અને ત્યારે એની પ્રસન્નતા તમે પ્રાપ્ત કરો. તો એ સ્વજ્ઞાન આપણે મેળવવાની જરૂર છે કે હું કોણ છું. સ્વજ્ઞાન થાય ત્યારે જ સ્વરૂપ જ્ઞાન થાય, સ્વરૂપ જ્ઞાન થાય ત્યારે જ સેવા જ્ઞાન થાય. એ શ્રી મહાપ્રભુજીની કૃપાથી. આ વાતને જ્યાં સુધી આપણે નથી સમજી શકવાના મારા વાલા, બધું જ અધૂરું છે. આજે બહુ મોટી સંખ્યામાં આપણે બ્રહ્મ સંબંધ દીક્ષા તો લેવા જઈએ, કોઈક ને કોઈક વાયકાઓ સાંભળી હોય અથવા તો કોઈને સાંભળ્યા હોય કે બ્રહ્મ સંબંધ દીક્ષા લઈ લે એટલે બધું સારું થઈ જાય છે. સારું થઈ જાય, 100% સારું થઈ જાય. પણ એ અલૌકિક ભાવ હોય, ભગવાનને ભજવા માટેનો અનન્ય શરણાગતિનો ભાવ હોય, ત્યારે આ શરણ માર્ગમાં પ્રભુ કૃપાનું દાન કરે છે. અનેક દોષોથી ભરેલો જીવ, જીતની રવિ છાય કી કનિકા તિતને દોષ હમારે. મારા વાલા, એટલા અગણિત દોષોથી જીવ ભરેલો છે, છતાં પણ શ્રી મહાપ્રભુજીએ કેટલી કૃપા કરી છે જીવ ઉપર કે એના દોષની સામે નથી જોયું. એવા નંદ નંદન કે પ્યારે એવા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુના ચરણ શરણમાં એ જીવને બ્રહ્મ સંબંધ દ્વારા, એ ગદ્ય મંત્ર દ્વારા એના શરણે રાખ્યા છે. મારા વાલા, શ્રી મહાપ્રભુજીની આ જીવ ઉપર એટલી કૃપા છે, કોઈ પણ દોષ જોયા વગર એ જીવને પ્રભુની સન્મુખ કર્યા છે. છતાં પણ જો આપણે ના સમજી શકીએ તો ધિક્કાર છે આપણા જીવન ઉપર.
ધિક્કાર છે આપણા જન્મ ઉપર. જન્મ સબ બાતન બીત ગયો, વાતુમાં ને વાતુમાં જ જન્મ વીતી ગયા. હજી વાતું કરી લ્યો, જેટલી કરવી એટલી કરી લ્યો, માયા કઈ હકેલાઈ જાય મારા વાલા, કોઈને ખબર નથી પડવાની. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. આ ભક્તિ માર્ગના પથ ઉપર શ્રી મહાપ્રભુજીની કૃપા થાય ત્યારે જ અગ્રેસર થઈ શકાય. મારા વાલા નંદ નંદન કે પ્યારે એવા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ નિકુંજ નાયક શ્રીનાથજી સાક્ષાત શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણને મળ્યા છે. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે, જે જન શરણ આયે અનુસરહી ગ્રહીશો પત શ્રી ગોવર્ધનનાથ. બ્રહ્મ સંબંધ દ્વારા જીવને શરણે લઈને શ્રી મહાપ્રભુજીએ કેટલી કૃપા કરી છે કે પોતાનું સર્વસ્વ તમને સોંપી દીધું છે. કોઈ પોતાના પુત્રને દાનમાં આપી શકે? ના આપી શકે. કોઈ પોતાના ધણીને દાનમાં આપી શકે? ના આપી શકે. તમારી પાસેથી તમારો ધણી માંગીએ, તમે આપો? ના આપો. મારા વાલા શ્રી મહાપ્રભુજીએ તો હૃદય દાન આપ્યું છે, પોતાનું સર્વસ્વ. ગ્રહીશો પત શ્રી ગોવર્ધનનાથ. એ ગોવર્ધન ધરણ પ્રભુને તમને હોપી દીધા છે. તમે જેમ રાખો એમ ભગવાન રહેવા તૈયાર છે. તમે ગોખલામાં રાખીને સેવા કરો, જાપીજીમાં રાખીને સેવા કરો, કબાટમાં રાખીને સેવા કરો. તમે જેમ રાખો એમ આપણા પ્રભુ રહેવા તૈયાર છે. દુઃખની વાત એ છે કે આપણે રાખવા તૈયાર નથી. આપણી સ્થિતિ એવી થઈ ગઈ છે. કલિમલ ગ્રસ્ત જીવ એટલા થઈ ગયા છે કે કલિકાલના પ્રવાહમાં એટલા મસ્ત અને વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણે સંસારનું બધું જ બીજું બધું જ ભૂલી ગયા. કેવલ બસ જે આપણને દેખાય છે એ દેખાય આભાસી દુનિયામાં આપણે જીવીએ છીએ. આભાસી દુનિયા. કેવલ જે સાચું છે એને ઓળખી નથી શકતા, જે આપણી પાસે છે એને જાણી નથી શકતા. કાંખમાં છોકરું ને ગામમાં ગોતવા જાય એવી સ્થિતિ આજે આપણી છે. શ્રી મહાપ્રભુજીએ તો તમારી ઉપર વિશેષ કૃપા કરી દીધી છે. અરે મારા વાલા, ક્યાંય ભટકવાની જરૂર નથી. બ્રહ્મ સંબંધ દીક્ષા છે તમારી. પ્રભુના શરણે છો, ગળામાં તુલસીની કંઠી છે, ભાલમાં તિલક છે. જેણે 7 દિવસ અને 7 રાત ગોવર્ધનને ધારણ કર્યો એવા ગોવર્ધન ધરણ પ્રભુ તમારી ઉપર બિરાજમાન છે. શ્રી મહાપ્રભુજી જેવા સામર્થ્યવાન ગુરુદેવ તમારી ઉપર બિરાજમાન છે. કોઈના બાપની તાકાત નથી કે તમારો વાડે વાકો કરી શકે. અમે રાજના ખાસા ખવાસ રે, ભક્તિ માર્ગના વૈષ્ણવ છીએ, કમસે કમ એ સિંહાવલોકન તો કરો. હું આ ઘેટા બકરામાં હલવાઈ ગયા છો, કમસે કમ સિંહાવલોકન કરો. સિંહની જેમ ફરો, ત્રાણ નાખો. તમે વૈષ્ણવ છો, તમે વલ્લભના વૈષ્ણવ છો, કમસે કમ એ ભાવ રાખો. અમે રાજના ખાસા ખવાસ. મારા વાલા, આ ભક્તિ માર્ગના પથ ઉપર ત્યારે જ અગ્રેસર થાશો કે જ્યારે તમારા હૃદયમાં એ ભાવ આવશે, વૈષ્ણવતાની ખુમારી તમારી અંદર આવશે. ત્યારે હૃદયની અંદર કૃષ્ણ નાચવા લાગશે, ભગવાન રમવા લાગશે, હૃદયમાં નૃત્ય કરશે. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ છલકે. ભાવ નથી આવતો, ભાવ નથી આવતો. રોજ સેવા કરીએ, રોજ સેવા કરીએ. હવે ભાવ શેર બજારના ભાવ સમજાય? આટલા વૈદા ને આટલા ઘટ્યા. આ ભાવ વધતો નથી. ક્યાંથી વધે? કોડા વધવા દીધો તો વધે? લૌકિક જ લૌકિક, લૌકિક જ લૌકિક. આજે અહીંયા હક પણ છે, કાલે વાં વિવાહ છે, કાલે ઓલા લગ્નમાં જવાનું, મામાને ન્યા, ફઈને ન્યા, ફુવાને ન્યા, કાકા ન્યા, માસી ન્યા. એમાંથી જ નવરો નથી થતો. કારણ એકમાત્ર છે. મામાને ખોટું લાગશે, ફુવાને ખોટું લાગશે, માસીને ખોટું લાગશે.
એ સંબંધ મેન્ટેન કરવા માટેની આ ધોડાધોડી છે. લૌકિક સંબંધ, અરે એ લૌકિક સંબંધ મારા વાલા દેહ છે ને ખાલી ન્યા સુધી જ છે, પછી કાંઈ નથી. એકવાર આ દેહ વયો ગયો, પંચમા ભૂતમાં લીન થઈ ગયા, વાર્તા પૂરી. તું કોણ ને હું કોણ. 6x6 ની છાપામાં કોલમ આવશે કે ભાઈ બહુ સારા હતા, એનું ઉઠામણું રાખ્યું છે, જય શ્રી કૃષ્ણ કરી જાજો, વાર્તા પૂરી. આ કટુ સત્ય છે મારા વાલા, સત્યને હૃદયમાં ઉતારો. સાચા સગા શ્રીનાથજી મારા વાલા એ જ છે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, શાશ્વત છે ભગવાન. આજે પણ એ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ તમારા નાનકડા કબાટમાં સર્વ લીલાનું દાન કરે છે. તમારા નાનકડા કબાટની અંદર તમે અન્નકૂટ આરોગાવી શકો છો, નાનકડા કબાટમાં તમે હોરી ખેલ ખેલાવી શકો છો, નાનકડા કબાટમાં પ્રભુને તમે બાલ લીલા દ્વારા આનંદ કરાવી શકો છો. આજ શાશ્વત લીલા છે. આપણને એ યાદ નથી આવતું, આપણને લૌકિક સંબંધ તરત યાદ આવે છે. શું કામ? એ લૌકિક સંબંધને મેન્ટેન એટલે કરીએ છીએ કે આપણા સંબંધ બગડી ના જાય. એ લૌકિકમાં બધું યાદ આવે છે, પણ અલૌકિક ક્યારેય યાદ નથી આવતું. કે મહાપ્રભુજીને ખોટું લાગશે તો, શ્રી ગુસાઈજીને ખોટું લાગશે તો, મારા ગુરુદેવને ખોટું લાગશે તો, ભગવદી વૈષ્ણવોને ખોટું લાગશે તો નહીં. એ ક્યારેય વિચાર જ નથી કર્યો. બસ સંસારની ભીડમાં એવા હલવાઈ ગયા છીએ, એવા હલવાઈ ગયા છીએ, મોજ મસ્તી આનંદ પાર્ટી, આભાસી દુનિયા, એક વર્ચ્યુઅલ દુનિયાની અંદર આપણે છીએ. અરે મારા વાલા, વર્ચ્યુઅલ દુનિયાને છોડો, એકચ્યુઅલ દુનિયામાં જીવો. કે જે સામે છે એમાં જીવતા શીખો કે આ સામે જ છે. ફેસબુકમાં કેટલા લાઈક મળ્યા, ઇન્સ્ટામાં કેટલા લાઈક મળ્યા, કેટલા વ્યૂઝ મળ્યા, કોણે કઈ સ્ટોરી મૂકી, આમાંથી જ નવરો નથી થતો માણસ. કાયમ આજ ધંધા. અરે આપણે આપણું બધું જ માયડે ચડાવી દીધું છે. ટેકનોલોજી છે, ટેકનોલોજીનો સદુપયોગ કરો. એને જે પ્રમાણે માપમાં ચલાવવું જોઈએ એટલું માપમાં ચલાવો, પણ આપણે તો એમાં જીવન હોમી દીધું છે મારા વાલા. ખાવા પીવાનું છોકરાઓ ભૂલી જાય છે. બસ ઇન્સ્ટા, ફેસબુક. અરે 2000 લાઈક મળ્યા કે 4000 લાઈક મળ્યા, લાઈટ બિલ આવશે ને તઈ 2000-4000 માંથી એક કઈ આવવાનો નથી ઘરે ભરવા. એ તમારે જ ભરવાનું છે. આભાસી દુનિયામાં જીવીએ છીએ, વર્ચ્યુઅલ દુનિયાની અંદર. પ્રેક્ટિકલ નથી બનતા. આપણે પ્રેક્ટિકલ બનો મારા વાલા, ત્યારે આપણા બાળકો યુવાનોને આપણી દિવ્ય સંસ્કૃતિની ખબર પડશે. તમે કોણ છો, સ્વજ્ઞાન મેળવો. આજે તો દેખા દેખીની દુનિયા એવી થઈ ગઈ છે કે આપણે એની પાછળ ઘેલા થઈ જાય છીએ ને દોટ મૂકીએ છીએ. એની પાછળ એવી આંધળી દોટ મૂકીએ કે બધું જ ભૂલી જાય. જ્યાં જાય ત્યાંથી ફોટા પાડીને ફેસબુકમાં નાખીએ. આજે સ્થિતિ એવી થઈ ગઈ છે કે હવે એ ફેસબુકમાં ફોટા નાખ્યા, એનું કારણ શું? તમારા સુખનું પ્રદર્શન તમે કરો છો. તમને ભગવાને કૃપા કરી છે તમારી ઉપર, તમને સુખ આપ્યું છે, તો શા માટે એ સુખનું પ્રદર્શન કરો છો? એ દેખાડા માટે, આ વર્ચ્યુઅલ દુનિયા માટે. હવે તમે તો એ ફેસબુકમાં મૂકી દીધો ફોટો, તમે તો આનંદ લીલા લેર કરી, પણ બીજાના ઘરમાં હોળી હરગે કે આ જો શિમલા લઈ જાય, આ મનાલી લઈ જાય, તમે તો અહીં રેસકોર્સે નથી લઈ જતા. જો આ બેનો જો મોજમાં આવી ગયા, ખબર પડી ગઈ. ડખો થાય.
આવા ડખા ઘણા થતા હોય. હવે બીજાનું જોઈને જ ઘરમાં ડખો થાય. એટલી શાંતિથી જીવન જીવતો હોય ભાઈ, હાવ નિરાતવાળું હોય. ઘરે આવે ને ઉપાધિ થઈ હોય. ઓલાને વિચાર થાય કે આ આવ્યું ક્યાંથી, પણ એ આવે અહીંથી. આ યાદ રાખજો, આ વસ્તુને સમજો મારા વાલા. આ આભાસી દુનિયામાંથી નીકળવાની જરૂર છે. વર્ચ્યુઅલ દુનિયામાંથી નીકળો અને એકચ્યુઅલ દુનિયામાં હકીકતમાં શું સ્થિતિ છે એ સ્થિતિનો સામનો કરો. ત્યારે સમજી શકશો. સ્વજ્ઞાન ત્યારે થશે, ત્યારે હૃદયમાં એ ભાવ ઉત્પન્ન થશે. અરે આપણે વૈષ્ણવ છીએ, કમસે કમ એ વૈષ્ણવતાનો ભાવ આપણા હૃદયમાં હોવો જોઈએ કે હું કોણ છું. આ જેમનો અલૌકિક મનોરથ કરીએ છીએ નરસિંહ બાપાને, નરસિંહ ભગતને યાદ કરો મારા વાલા, કે જીવ કેવા કે વ્રજમાં જ એનું જીવનું ચિત્ત ચોટેલું રહે. સદાય વ્રજમાં, વ્રજ મોહે બિસરત નાહી. એવો અલૌકિક ભાવ સતત ભગવાન એના હૃદયમાં રહીમાં રાખે મારા વાલા. આવા ભગવદીઓ, આવા વૈષ્ણવ, અને એ વૈષ્ણવ એ કુળમાં તમારો જન્મ થયો, તમે એ પરિવારના એનું ગૌરવ લ્યો મારા વાલા. અહીંયાથી તો કોલર ઊંચો કરીને ફરવાનો યુગ છે કે તમારે એ ગૌરવ લેવું જોઈએ કે તમે કયા પરિવારમાંથી આવો છો. આ વૈષ્ણવતાના સંસ્કાર છે. અમે દરેક જગ્યાએ કહીએ છીએ કે આજે સમૃદ્ધિ તો બહુ આવી છે, ખૂબ સમૃદ્ધિ આવી છે, પણ આજે ગરીબી પણ છે. ગરીબી જો હોય તો એ સંસ્કારની ગરીબી છે કે આપણે બધા આજે સંસ્કારની ગરીબીમાં જીવીએ છીએ. આજે સ્થિતિ એ થઈ ગઈ છે, આપણે પોતાની જાતને વૈષ્ણવ કહીએ છીએ, પણ માફ કરજો મારા વાલા, વૈષ્ણવ તો દૂરની વાત છે, પણ હિન્દુ સનાતન કહેવાવાને પણ લાયક આપણે નથી રહ્યા. આજે સ્થિતિ આપણે એ કરી નાખી છે. અરે કોઈ એક સંપ્રદાય નથી કહેતો, દરેક સંપ્રદાય કહે છે કે વેદના નિયમોનું પાલન કરો, વૈદિક નિયમોનું પાલન કરો. વેદ એટલે સાક્ષાત ભગવાનની વાણી, ભગવદ વાણી છે, ભગવદ આજ્ઞા છે. તો વેદના નિયમોનું પાલન કરો. આજે આપણે વેદના નિયમોને જ માળીએ ચડાવી દીધા છે. આપણે સૂતક પાળવું નથી, આપણે પિંડરું પાળવું નથી, આપણે ગ્રહણ પાળવું નથી, આપણે રજસ્વલા પાળવું નથી. આ બધું આપણને વેવલા વેડા લાગે છે મારા વાલા. આ વેદ વાણી છે. અને એક વસ્તુ યાદ રાખજો કે જે દિવસથી આ બધું પાળવાનું મૂકી દીધું છે, આ વેદના નિયમોને માળીએ ચડાવી દીધા છે, તે દિવસથી આપણા ઘરમાં આદિ વ્યાધિ અને ઉપાધિ વૈધી છે મારા વાલા. આ વાતને સમજો. આચાર વિચાર પ્રથમો ધર્મ છે, પ્રથમ ધર્મ છે આપણો કે આચાર વિચારને સમજીએ આપણે. પણ આજે આપણે એ જ વસ્તુને નથી સમજતા, અને જેમ આવે તેમ આપણે વર્તન કરીએ. કહીએ પાછા પોતાની જાતને કે વૈષ્ણવ, કે હું વૈષ્ણવ છું. વૈષ્ણવ છે તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કૃષ્ણ સેવા સદા કાર્યા. કૃષ્ણની સેવા કર, એ જ વૈષ્ણવનું પરમ કર્તવ્ય છે. એ તો કેમ થાય? સેવા એ ના થાય. સેવા આપણે કરવી નથી, સ્મરણ આપણે કરવું નથી, સત્સંગ આપણે કરવો નથી, છતાંય આપણે આપણી જાતને કહીએ છીએ વૈષ્ણવ. અરે મારા વાલા, માફ કરજો, પણ વૈષ્ણવ તો ઠીક, પણ હિન્દુ કહેવાને લાયક નથી રહ્યા. આજે આપણી સ્થિતિ એવી થઈ ગઈ છે. આ સંસ્કારની ગરીબીમાં આપણે જીવીએ છીએ. જમીનના ભાવ વધ્યા ને તે દી આ બધી ઉપાધિ વધી છે. પૈસા જેની પાસે કોઈ દી ન જોયા હોય એવા પૈસા આવી ગયા ને, એનાથી આ સંસ્કારનું આજે પૂરું થઈ ગયું છે. એવી સ્થિતિ થઈ ગઈ છે કે આપણી વાણી બદલાઈ ગઈ છે, આપણું વર્તન બદલાઈ ગયું છે, આપણું ખાનપાન બદલાઈ ગયું છે. મારા વાલા,
હિન્દુ કહેવાવાને લાયક નથી રહ્યા. આજે એવા એવા વ્યસનોમાં આપણે અંદર ઘૂસી ગયા છીએ કે વ્યસનોના ગુલામ થઈ ગયા છીએ. આજે ખાનપાન એવા કરવા માંડ્યા છીએ, ના ખાવાનું ખાવા માંડ્યા છીએ. આપણને એમ થાય કે શરમ આવી જોઈએ, ધિક્કાર છે કે આપણે પોતાની જાતને હિન્દુ કહીએ. સંસ્કારોનું ચીરહરણ થાય છે. વડીલોને ખાસ કહેવા માંગુ છું કે તમારા હૃદયમાં જે પિતામહ ભીષ્મ વિવશ થઈને બેહી ગયા છે ને, જે ગોદડા ઓઢીને હુઈ ગયા છે, એને જગાડો, પાણી છાંટીને જગાડો એને. એક પિતામહ ભીષ્મ ધૃતરાષ્ટ્રની સભામાં વિવશ થઈને બેઠા રહ્યા હતા, ત્યાં દ્રૌપદીનું ચીરહરણ થતું હતું. આજે આ સંસારની સ્થિતિ એ છે કે અહીંયા સંસ્કારોનું ચીરહરણ થાય છે અને આપણા વડીલો જો મૌન ધારણ કરી અને વિવશ થઈને બેઠા રહેશે તો આ દુઃશાસનો અને દુર્યોધનો સમાજની પથારી ફેરવી નાખશે. મારા વાલા, આપણે કઈ જ્ઞાતિમાં છીએ, કમસે કમ એ જ્ઞાતિનું ગૌરવ આપણને હોવું જોઈએ કે અમે કઈ જ્ઞાતિમાં છીએ. આજે મદિરા પાન ના ખાવાનું ભક્ષ્ય અભક્ષ્ય. અરે મારા વાલા, તમે જેવું ખાવ છો એવું મન તમારું થાય છે. આ વાતને સમજો. જેવો અન્ન એવો ઓડકાર. જેવું તમે ખાવ છો એટલે જ તો આપણે ત્યાં કહેવામાં આવે છે કે ભગવાનને ધરેલું અન્ન ગ્રહણ કરવું એટલે કે મહાપ્રસાદ ને ગ્રહણ કરવો, પ્રભુને સમર્પા વગરનું કાંઈ પણ ન લેવું. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે તમારા ચિત્તમાં સાત્વિકતા આવશે, અને જો સાત્વિકતા આવશે તો આપમેળે તમારું ચિત્ત સાત્વિક રહેશે, તમારું મન સાત્વિક રહેશે. તમને એવું કોઈ કાર્ય નહીં કરવા દે, સમાજની કોઈ એવી બધી તમારી અંદર નહીં આવે. પણ આજે આપણે એ જ ભૂલી ગયા છીએ ને, જ્યાં ને ત્યાં ખાનપાન, ગમે ત્યાં, ગમે એના હાથનું, ગમે એ રેકડીએ, ગમે એ લારીએ, ગમે એ હોટલમાં, ગમે એ રેસ્ટોરન્ટમાં, જ્યાં આવે ત્યાં ધબડા ધબેડ. મારા બેટા પાણીપુરી ને આ તેન ધબ ધબાટી, બુંદી ગાંઠિયા ને જમાવટના પાટિયા, હદ કરી નાખી. અરે મારા વાલા, આ વાતને સમજો. એ બનાવવા વાળો કોણ છે, એના વિચાર કેવા છે, એ બનાવે છે એના વિચારની અસર પણ એ ભોજન ઉપર થાય. આ સાયન્સ કહે છે, હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે. એ કેવા વિચારથી બનાવે છે, કેવા મનથી બનાવે છે, કેવા ચિત્તથી બનાવે છે, એ બધું જ તમારા મન ઉપર અસર કરે છે મારા વાલા. અને જ્યારે એ મન ઉપર અસર કરે ને, એટલે મન સાત્વિક હોય ને તો એ તામસી થઈ જાય, અને જ્યારે તામસી તમો ગુણ હાવી થાય તમારી અંદર, એટલે તમે ન કરવાનું જ કરો. પછી આ યુટ્યુબ જેવું થાય. યુટ્યુબમાં તમે જે સર્ચ કરો ને એ તમને યુટ્યુબ કન્ટેન્ટ ગોતીને આપે, તમને ડિસ્પ્લેમાં જેવું તમે જોતા હોય એવું તમને આપે. બસ તમારા મનની સ્થિતિ આ યુટ્યુબ જેવી થાય. તમે જેવું વિચારો છો એવું તમને સામે આવે છે. આ વાતને સમજો મારા વાલા. આમાંથી આપણે દૂર થઈએ ત્યારે હૃદયમાં ભક્તિ ભાવ જાગે. બાકી શેર બજારના ભાવ જ દેખાય, બીજા કોઈ દી ભાવ ના દેખાય. ભાવ નિધિની વૃદ્ધિ ક્યારે થાય કે આવા ભગવદીઓને યાદ કરીએ, ભગવદ સત્સંગ કરીએ, ગુરુદેવનું સાનિધ્ય સેવીએ, ભગવદ કીર્તનમાં તલ્લીન થઈએ, એવા સ્થાનમાં જઈએ, એવા લોકોના સંગમાં જઈએ, ત્યારે એ પોઝિટિવ વાઇબ્રેશન તમારી અંદર આવે. આજે તો અમે તો સમાજમાં જોઈએ ને તો અમને 70% હોગિયા જ દેખાય. જ્યાં જાય ને ત્યાં લગભગ 70% હોગિયા દેખાય. એનું કારણ શું છે? એ સંસારમાં નેગેટિવિટી એટલી ફેલાયેલી હોય, એવા જ લોકોના સંપર્કમાં સતત ફેરા કરે, એટલી બધી નેગેટિવિટી એની અંદર હોય. અને એનું બેસવાનું ઉઠવાનું પણ એવા લોકો હારે જ હોય.
કે જે સતત નેગેટિવ ઉર્જા પીરસતા હોય, મારે ધંધામાં ખોટ છે ને ગોઠણ ભાંગી ગયો ને મણકો હાજો નથી ને દીકરાનું સગપણ નથી થતું ને દુકાન હારી નથી હાલતી, એ લૌકિક રોદણા જ રેડે રાખતા હોય એવા પાસે જ આ બેહતો હોય, ત્યાં જ બેઠક હોય એની કાયમ બેહે, કાયમ રોદડા સાંભળે, કાયમ નેગેટિવ ઉર્જા બીજાની લઈને આવે અને એના ઘરમાં આવે, અને એના ઘરમાં આવીને એ બીજાની નેગેટિવ ઉર્જા તમારા ઘરમાં આવીને તમારા ઘરમાં ઠલવાય, એટલે તમારા ઘરમાં પણ એ નેગેટિવ ઉર્જા ચારે બાજુ ફેલાઈ જાય ને ઘરનું વાતાવરણ પોઝિટિવમાંથી નેગેટિવ થઈ જાય. આ સાયન્સ કહે છે મારા વાલા. પછી ધબ ધબાટી ઘરમાં બગડાટી. આ સ્થિતિમાં મારા વાલા આ વર્ચ્યુઅલ દુનિયામાં જીવીએ છીએ. પ્રેક્ટિકલ વિચારો, વર્તમાનમાં જીવો. અત્યારે ક્યાં છીએ આ વસ્તુને આપણે નથી સમજતા, ત્યારે જ હૃદયમાં ભાવની વૃદ્ધિ નથી થતી. મારા વાલા, શ્રી મહાપ્રભુજીની કૃપા તો દરેક વૈષ્ણવ ઉપર છે, દરેક બ્રહ્મ સંબંધી જીવ ઉપર છે, પણ આપણે જોવાનું છે કે આપણે પુષ્ટિ પથ ઉપર અગ્રેસર થવું છે, આપણે સાચા અર્થમાં વૈષ્ણવ થવું છે, આપણે આપણા બાળકોને સંસ્કાર પીરસવા છે, આપણા બાળકોનું જીવન ઉન્નતિના શિખરો સર કરે, આપણા યુવાનોનું જીવન ઉન્નતિના શિખરો સર કરે એવા સંસ્કાર આપણે આપવા છે આપણા બાળકોને. એ વિચારવાનું આપણે છે. આપણે આપણા અંતરના ઊંડાણમાં ઉતરવાની જરૂર છે મારા વાલા. જ્યારે કોઈ દરિયામાં તોફાન આવે ને, એ દરિયાની અંદર તોફાન આવે એટલે દરિયામાં જે જીવ રહેતા હોય ને એ એકદમ સમુદ્રના પેટાળમાં ઊંડા ઉતરી જાય એકદમ. જ્યારે તોફાન શાંત થાય ને ત્યારે બહાર પેટાળ ઉપર આવે, ત્યાં સુધી ના આવે સપાટી ઉપર. તો આપણા જીવનમાં પણ મારા વાલા ક્યારે આવું સમુદ્ર રૂપી તોફાન આવતું હોય, બગડાટી થતી હોય, ત્યારે ક્યાંય દોડવાની જરૂર નથી. આ વસ્તુને યાદ રાખજો કે પોતાના અંતરના ઊંડાણમાં ઉતરો અને આત્મચિંતન કરો કે હું કઈ જગ્યાએ નબળો પડું છું, કઈ જગ્યાએ હું ખોટું કરું છું કે જેને કારણે મને પરિણામ મળતું નથી. મારા વાલા, શ્રી મહાપ્રભુજીની કૃપાથી ચોક્કસપણે તમને માર્ગ મળશે, તમને રસ્તો મળશે, અને એ રસ્તા ઉપર તમે ચાલશો આત્મચિંતન કરીને તો ચોક્કસ શ્રી વલ્લભની કૃપાથી તમને અલૌકિક રસ્તો જળશે અને તમે આ પુષ્ટિ પથ ઉપર અગ્રેસર થઈ શકશો. આ વાતને આપણે સમજીએ. અનન્ય શરણાગતિનો ભાવ આપણી અંદર નથી રહ્યો. આપણે લેવા તો દીક્ષા લેવા જઈએ છીએ બ્રહ્મ સંબંધ, પણ બ્રહ્મ સંબંધનો ભાવ આપણે નથી સમજતા, શરણ દીક્ષાનો ભાવ નથી સમજતા. વન ટાઈપ ઓફ સરેન્ડર, આ વાતને સમજો. ખાસ કરીને બાળકો, યુવાનો, કે જ્યારે બધા જ હથિયાર હેઠા પડી ગયા હોય, આપણી પાસે કોઈ સાધન જ ના હોય, ત્યારે અનન્ય શરણાગતિનો ભાવ આવે. જેમ મહાભારત કાલની અંદર અર્જુન પાસે બધા જ હથિયાર જ્યારે હેઠા પડી ગયા ત્યારે અર્જુને અનન્ય શરણાગતિ સ્વીકારી, ત્યારે ભગવાને અર્જુન ઉપર કૃપાનું દાન કર્યું અને ત્યારે પાર્થે એ ગાંડી ઉઠાવ્યું અને યુદ્ધ કર્યું. મારા આ ભાવને સમજો. ખોટે ખોટી ધોળા ધોડી, ખોટે ખોટી આદિ વ્યાધિ ઉપાધિ, દોરા ધાગા તાવીજ ભૂવા ધૂણાવા, ન કરવાના ધંધા કરવા. અરે આ બધી લપ મૂકી દો મારા વાલા. ગળામાં તુલસીની કંઠી છે ને શ્રી મહાપ્રભુજી જેવા સામર્થ્યવાન ગુરુદેવ છે, અને કાળિયો ઠાકુર એવા નિકુંજ નાયક શ્રીનાથજી તમારી ઉપર બિરાજમાન છે. કમસે કમ એના ચરણ શરણમાં આશ્રય દ્રઢ રાખો કે કૃષ્ણ જ મારું સર્વસ્વ છે, હું કૃષ્ણનો દાસ છું. આવો દાસ ભાવ તમારી અંદર હૃદયમાં આવશે, વૈષ્ણવતાની ખુમારી તમારા હૃદયમાં આવશે, ત્યારે મારા વાલા કોઈના બાપની તાકાત નથી કે તમારો વાડે વાકો કરી જાય. આ ભાવ તો કમસે કમ રાખો. તમે વૈષ્ણવ છો,
કમ સે કમ એ ભાવ રાખો, અનન્ય શરણાગતિનો ભાવ રાખો. એક બળો આધાર કલીમાં એક જ આધાર છે. દ્રઢઈને ચરણન કેરો ભરોસો, ભરોસો એક જ ચરણ શરણમાં રાખો. એ છે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુના, એ કૃષ્ણચંદ્રના ચરણ, કે એના ચરણ શરણમાં એ ભાવ દ્રઢ રાખો. કરાર વિંદેના પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પૂટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય. મારા વાલા, આવા અલૌકિક પ્રભુ આપણી ઉપર બિરાજમાન છે, છતાંય સંસારમાં રોદણા જ રોએ રાખીએ, રડતા ને રડતા રહીએ તો મારા વાલા ક્યારે બેડો પાર ના થાય. અહીં તો ભાવ હૃદયમાં દ્રઢ રાખવાનો છે. કૃષ્ણ જેવા સામર્થ્યવાન પ્રભુ આપણી ઉપર બિરાજમાન છે. જે થવાનું હશે થાશે. મારા જીવનમાં દુઃખ આવે તો એ કૃષ્ણની ઈચ્છાથી, અને મારા જીવનમાં સુખ આવે તો એ કૃષ્ણની ઈચ્છાથી. આવો અનન્ય શરણાગતિનો ભાવ તમારા હૃદયમાં આવશે ત્યારે સાચા અર્થમાં તમે વૈષ્ણવ કહેવાશો, અને ત્યારે સાચા અર્થમાં શ્રી મહાપ્રભુજી તમારી ઉપર કૃપાનું દાન કરશે. જાજુ થઈ ગયું તો કહી દેજો. ના, હજી વાતું કરવી હોય તો કરી લેજો. અમને હાર માઇક જલાવી દો ને પછી કઈ લિમિટ ના રહે, એટલે પૂછી લેવું હારું. જાજુ થઈ ગયું. શિબિરમાં ગામડાઓમાં તો મનોરથ હોય ને, ગામડાઓમાં તો અમે કઈ રાખીએ, મનોરથીને જ કઈ રાખીએ અમે કે ભાઈ જો આ માઇક જલાવી દો ને પછી કઈ ખબર ના રહે, પછી તો હાયલું જાય. પણ તમારો ટાઈમ થઈ ગયો હોય ભોજનનો, એટલે તમારે બીજું કાંઈ નહીં, તમારે બોલવાનું જે હો, એટલે અમે સમજી જાઉં થઈ ગયો ટાઈમ. તમે જે હો બોલો ને એ પેલા હું હકેલી લઉં. મારા વાલા, ખરેખર આજનો આ સંચાણિયા પરિવારનો મનોરથ યાદગાર રહેશે, એવો અલૌકિક મનોરથ. આ પરિવારના ભાવના પોષણ માટે જ એક વસ્તુ સમજજો કે આજે સ્નેહનો સંબંધ છે, પ્રેમનો સંબંધ છે. આજે જવાનું હતું મારે પ્રસ્તાવમાં, તારીખ હતી મારે જવાનું હતું સુરત, પણ એ પ્રસ્તાવમાં હું ના ગયો. ચંપારણ્ય જવાનું હતું, હું ત્યાં ના ગયો, કારણ કે આ પ્રેમનો સ્નેહનો સંબંધ છે. મેં એમને કહ્યું હું ચોક્કસ તારીખ દીધી છે, હું આવીશ ગમે તે પરિસ્થિતિ થાય. તો મારા વાલા, આ સ્નેહનો સંબંધ છે. મારે એમની પાસેથી કોઈ અપેક્ષા નથી ને એમને મારી પાસેથી કોઈ અપેક્ષા નથી. આ કેવલ ને કેવલ નેહનો અને પ્રેમનો સંબંધ છે. આ ભગવદીઓનો સંબંધ છે કે આ એવા ભગવદીયના મનોરથમાં આપણે એકત્રિત થયા છીએ કે એમના હૃદયમાં કેવલ ને કેવલ પ્રભુ અને પ્રભુ જ રહીમાં રાખે છે. એવા ભગવદીયને આજે યાદ કરીને પણ મારા વાલા, આ અલૌકિક મનોરથ આપણે કરીએ છીએ ને, તો આ મનોરથ સાર્થક છે કે આવા ભગવદીને યાદ કરી અને આ હરિગુરુ વૈષ્ણવ સમા ત્રિવેણી સંગમ સમા આવા મિલન મનોરથ, આ અલૌકિક માલા પેરામણી મનોરથમાં આપણે સૌ અહીંયા એકત્રિત થયા. અને આ સંચાણિયા પરિવારના આમંત્રણને માન આપીને પધારેલા જેટલા પણ વૈષ્ણવો છે એ દરેકે દરેક વૈષ્ણવોના ભાવમાં આ મનોરથના માધ્યમથી કંઈક વૃદ્ધિ થાય, એમની ઉપર પ્રભુ કૃપા અને કરુણા વરસાવે, એમની રતિ મતિ ગતિ શ્રી વલ્લભાધીશ પ્રભુના ચરણારવિંદમાં રહે. એ જ હેતુથી, એ જ આશાથી, એ જ મનોરથથી આ અલૌકિક મનોરથનું આયોજન અહીંયા રાજકોટના આંગણે કરવામાં આવ્યું છે. વધારે વિશેષ સમય ન લેતા, પરંતુ સમગ્ર આ સંચાણિયા પરિવારને મારા અંતરની શુભકામના છે, શુભેચ્છા છે અને આશીર્વાદ પ્રદાન કરું છું કે આ નરસિંહ બાપાનો જે અલૌકિક વારસો છે, જે લાલજી બાપાનો અલૌકિક વારસો છે, મારા વાલા, કદાચ તમને ગમે એટલી લૌકિક સંપત્તિ જડે, ખેતરો જડે, મિલકત ધરે, એ તો ભલે તમારું જે કાંઈ છે એ તમે રાખજો,
પણ ગળામાં તુલસીની 2 કંઠી છે ને આ અલૌકિક વારસો છે ને ભગવદ સ્વરૂપ છે ને મારા વાલા. આ ધર્મ હિતે પાયો યહ ધન, આ અલૌકિક સંપત્તિ છે, આને ક્યારેય ભૂલતા નહીં. એ અલૌકિક સંપત્તિને સાચવીને રાખજો. તમારા બાળકો, તમારા યુવાનો આ અલૌકિક સંપત્તિનું જતન કરે, સંરક્ષણ કરે એવી કૃપા અને કરુણા શ્રી વલ્લભાધીશ પ્રભુ આ સમગ્ર પરિવાર ઉપર વરસાવે અને આ સમગ્ર પરિવારના બાળકો, યુવાનોના હૃદયમાં પણ પ્રભુ કૃપાનું દાન કરે અને ભાવનિધિની વૃદ્ધિ થાય એવી વિનંતી શ્રી વલ્લભાધીશ પ્રભુના યુગલ ચરણારવિંદમાં કરી મારા વાક પુષ્પોને શ્રી વલ્લભાધીશ પ્રભુના યુગલ ચરણારવિંદમાં સમર્પિત કરું છું. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. साते स्वरूप कीजे. श्याम सुंदर श्री यमुने महारानी कीजे. श्री गिरिराज धरण कीजे. समस्त भगवदियन कीजे. आज के आनंद कीजे.